કોષરસ છે એનું ઇંગ્લિશ નામ છે સાયટોપ્લાઝમ. હવે અહીંયા જેટલી માહિતી આપીશ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યની વસ્તુ પરીક્ષામાં જે પૂછાય છે એ તમને ખાસ કહીશ, એ ખાસ તમે ક્યાંક તમારી રીતે નોટ કરી દેજો, ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, કોષરસ છે એની વાત કરીએ તો પરકિન્જ વૈજ્ઞાનિક છે, તો પરકિન્જ નામના વૈજ્ઞાનિક છે, એણે શોધ્યું હતું. આ કોણ છે? એના શોધક છે. બરાબર છે. હવે આ બ્લુ કલરનો ભાગ એની રચના શું છે? તો ભાઈ એક ઘટ્ટ જેલી જેવું પ્રવાહી છે. એનું કાર્ય શું છે? આપણને પૂછાય ને પરીક્ષામાં કાર્ય પૂછાતું હોય છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અંદર ઘણી બધી કોષીય અંગિકા છે, દરેક પાસે એનું કંઈક કામ છે અને કામ કરવા માટે શક્તિ, ઉર્જા, પાવર આની જરૂર પડે, એનર્જીની જરૂર પડે. આ બધી અંગિકાઓ છે એને એનર્જી આપશે કોણ? તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ જ ખોરાકની ઉર્જા આ અંગિકાઓને મળતી હોય છે. પણ આ જે ખોરાકના પોષક તત્વો છે એ બધા આ જે કોષરસ છે ને એની અંદર સ્ટોર થાય છે, ત્યાં સંગ્રહ પામે છે. તો કોષીય અંગિકાઓ માટે જરૂરી પોષક તત્વો એ કોણ પૂરા પાડશે? કોષરસ પૂરા પાડશે. આ કોષીય અંગિકાઓ શું કરશે? આ પોષક તત્વોનો ઉપયોગ કરશે અને પોતાની જે કંઈ દેહધાર્મિક ક્રિયા કહીએ અથવા તો જૈવ રાસાયણિક ક્રિયા, આ શબ્દ આવે છે, શું કહીશું? જૈવ રાસાયણિક ક્રિયા. આ ક્રિયાઓ કરશે, પોતાનું કામ કરશે અને કામ કર્યા પછી કંઈક ને કંઈક કચરો ઉત્પન્ન કરશે. તો આ ઉત્સર્ગ દ્રવ્યો છે એને ક્યાં ઠાલવશે? પાછા કોષરસની અંદર ઠાલવશે. તો કોષરસનું કામ શું છે? એ કોષીય અંગિકાઓ માટે પોષક તત્વો છે પૂરા પાડે છે અને તેમના દ્વારા ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યો છે એનો સંગ્રહ કરવાનું કામ કરે છે. ઓકે, તો આ થઈ ગઈ કોષરસ. આપણી પરીક્ષા માટે આટલી માહિતી ઇનફ છે. આના કરતાં પણ વધુ માહિતી તમને કોષરસ માટે મળશે, નો ડાઉટ. એવું નથી કે આટલા 3 પોઈન્ટ જ છે, પણ એ બધી માહિતી એનું મહત્વ આપણી પરીક્ષા માટે કેટલું? તો ભાઈ એ મહત્વ ઘણું ઓછું છે. આ જે વસ્તુ છે એ પરીક્ષા લક્ષી છે. ક્વેશ્ચન જે આવતા હોય છે એ આ જે મટીરિયલ છે એના આધારિત આવતા હોય છે. તમે આટલું યાદ રાખો, મોર ધેન ઇનફ છે.